નમસ્કાર દર્શક મિત્રો, હું છું વર્ષા બારોટ અને આપણે જોઈ રહ્યા છીએ કચ્છ ક્રાઇમ. જોઈએ આજના સમાચાર. અબડાસા તાલુકામાં હવામાન વિભાગની ઓફિસ જ્યારે 150 વર્ષ પૂર્ણ થતા આજે નાનું એવું કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અતિથિ વિશેષ હરેશભાઈ દરજી, નલિયા ગામના સરપંચ શ્રી રામજીભાઈ કોલી, ભાનુશાલી દેશ મહાજનના ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંદ્રા, જયેશભાઈ સચદે તથા શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. વધારેલ સૌ મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું. હવામાન ખાતાની ઓફિસે 1956માં નલિયામાં સ્થાપના કરવામાં આવી હતી. અશ્વિનકુમાર વિદ્યાર્થીઓને હવામાન ખાતા વિશે સમજણ આપી હતી. ઠંડી, વરસાદ, વાવાઝોડું કેવી રીતે થાય છે તેની પણ સમજણ આપી હતી. જ્યારે વિદ્યાર્થીઓ એવું પણ જણાવવામાં આવ્યું હતું કે હવામાન ઓફિસની મુલાકાત લેવી એ જરૂરી છે. આ હવામાન ખાતાની માહિતીથી અનેક લોકોના જીવ બચાવતા હોય છે. જેમ કે વાવાઝોડું આવે ત્યારે હવામાન ખાતામાંથી માહિતીઓ મળતી હોય છે, ત્યારે દરિયાઈ વિસ્તારમાં રહેતા લોકોને સુરક્ષિત જગ્યાએ સ્થળાંતર કરવામાં આવે છે. વાવાઝોડા દરમિયાન માછીમારોને દરિયો ન ખેડવા પણ હવામાન ખાતાની માહિતીથી માછીમારો દરિયામાં જવાનું ટાળે છે. સમગ્ર કાર્યક્રમનું સંચાલન મુકેશ કુમાર દ્વારા કરવામાં આવ્યું હતું અને આભાર વિધિ સુનિલ કુમાર દ્વારા કરવામાં આવી હતી. स्टोरी बाय रमेश भानुशाली, नलिया, अबडासा, कच्छ क्राइम. नमस्कार, मैं अश्विनी कुमार, मौसम विभाग नलिया का इंचार्ज। आज 150वीं वर्षगांठ मौसम विभाग के उपरांत हमने एक छोटा सा कार्यक्रम आयोजित किया है, जिसमें हमने कुछ ग्रामीण और बच्चों को बुलाया है और इससे बताने की कोशिश की है कि मौसम विभाग उनकी जिंदगी और उनके को कैसे इन्फ्लुएंस करता है। साथ ही साथ इस डिपार्टमेंट का इम्पोर्टेंस बताने की कोशिश की है और ये भी बताया है कि मौसम विभाग कैसे एविएशन, डिफेंस और साइक्लोन में और मानसून में कैसे कैसे ब्रॉडकास्ट करता है, हम किस तरीके से इस नलिया में काम करते हैं और साथ ही साथ ये भी बताने की कोशिश की है कि डिपार्टमेंट उनके प्रति किस तरीके से सेवाएं देता है, उनको ज़िंदगी को कैसे इन्फ्लुएंस करता है। डिपार्टमेंट की रीडिंग से लेकर उनकी वर्कचर्या से लेकर ये सब चीज़ें हमने उनको बताने की कोशिश की।